brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू। डाउनलोड लूडो फैंटेसी नाउ। ઘરમાં ઘૂસીને વૃદ્ધાની હત્યા, ઘરેણા માટે વૃદ્ધના હત્યારા કોણ? નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। ભાવનગરના તળાજામાં વૃદ્ધની હત્યા અને લૂંટનો બનાવ બન્યો। અજાણ્યા શખ્સોએ ફળિયામાં સૂતેલા વૃદ્ધની હત્યા કરી, ત્યારબાદ તેમણે પહેરેલા ઘરેણા આરોપીઓ ચોરીને લઈ ગયા। પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી। જોઈએ સમગ્ર રિપોર્ટ। ભાવનગરના તળાજાના મથાવડા ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી। રાજીબેન સોલંકી નામના વૃદ્ધ ફળિયામાં સૂતા હતા। તે દરમિયાન અજાણ્યા શખ્સો આવી વૃદ્ધની હત્યા કરી। વૃદ્ધ અવાજ ન કરે તે માટે રૂમાલથી મોઢું દબાવી હત્યા કરાઈ છે। એટલું જ નહીં, હત્યા બાદ વૃદ્ધે પહેરેલા સોનાના દાગીના લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા। આસપાસના લોકોએ આ મામલે પોલીસને જાણ કરી। બનાવના પગલે અલંગ મરીન પોલીસના પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે જ પહોંચી। ઘટના સ્થળેથી પોલીસે લાકડાનો ધોકો અને લોખંડનું પાનું જપ્ત કર્યું। પોલીસને શંકા છે કે આરોપીઓ દ્વારા પહેલાં રેકી કરાઈ હતી, ત્યારબાદ હત્યા કરવામાં આવી। વૃદ્ધાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો। ભાવનગર જિલ્લાના અલંગ મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મથાવડા ગામ કે જે આશરે પોલીસ સ્ટેશનથી 7 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં ગઈકાલે રાત્રે રાજીબેન ટેકાભાઈ સોલંકી ઉંમર વર્ષ 70 કે જેઓ ગામની બહારની ખુલ્લી જગ્યામાં એક ઓરડી બનાવી અને છેલ્લા ઘણા વર્ષોથી એકલવાયુ જીવન જીવે છે। રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા માણસે રાજીબેનના માથાના ભાગે ધોકા જેવા કોઈ બોથડ પદાર્થથી ઈજા કરી તેમનું મૃત્યુ નિપજાવેલ છે। સમગ્ર ઘટનાની ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુ છે તથા કોની દ્વારા રાજીબેનનું મોત નિપજાવવામાં આવેલું છે તે શોધી કાઢવા માટે તમામ પોલીસની ટીમો કાર્યરત થઈ છે। પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે ડેડ બોડીની તપાસ કરવામાં આવી ત્યારે પરિવારજનોને પૂછતા સામાન્ય સંજોગોમાં મૃતક કાનના જે ઠોડિયા આવે છે એ પહેરીને રાખતા હતા, જે અત્યારે લાશ ઉપરથી ગુમ થઈ ગયેલા છે। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવે છે કે જે મર્ડરનો આરોપી છે, જેના દ્વારા રાજીબેનને મૃત્યુ નિપજાવવામાં આવેલું છે, તે કાનના ઠોડિયા પણ સાથે લઈ ગયો હોય। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અલંગ મરીન પોલીસે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના સ્થળની આસપાસ કોઈ સીસીટીવી પોલીસને મળ્યા નથી, જેના કારણે હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે થોડો અઘરો બન્યો છે। પોલીસે રોડ પરના સીસીટીવી તપાસ માટે લીધા છે, ત્યારે આરોપીઓ ક્યારે પોલીસની પકડમાં આવે છે તે જોવાનું રહ્યું। ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ।